નમસ્તે મિત્રો, કેમ છો મિત્રો બધા? ઘણા સમય પછી પાછા આપણે વરસાદની આગાહી લઈને આવ્યા છીએ. આજની વરસાદની આગાહીની વાત કરીએ તો એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. પણ જોઈએ એવો વરસાદ ક્યાં પડશે તેની વાત કરીએ તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર જ આવવાના છીએ. એટલે કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, પણ વરસાદ નહીવત જાણો પરેશ ગોસ્વામીની આગાહી. એટલે કે પરેશ ગોસ્વામીએ શું કહેલું છે તેની વાત કરવામાં આવશે આજે આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ તમારા દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. તો જેની અંદર રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 16 થી લઈ 20 જુલાઈ સુધી વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી રહી છે. જો કે માત્ર 16 તારીખે જ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને 17મી તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે ઘણી બધી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ કેમ નથી પડી રહ્યો તે અંગે પરેશ ગોસ્વામીએ વાત કરી હતી. સાથે જ તેમણે 20મી તારીખ સુધીમાં વરસાદની અપેક્ષા વ્યક્ત કરી છે. એટલે કે 20 તારીખ સુધીમાં વરસાદ આવી શકે છે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને વરસાદની ગતિવિધિ અંગે તેમણે જણાવ્યું છે કે અત્યારે રાજ્ય પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે. તમામ પરિબળોના આધારે જોવા જઈએ તો વરસાદ પડવો જ જોઈએ. આપણી પર ઘણી બધી સિસ્ટમ સક્રિય છે છતાં પણ વરસાદ કેમ નથી પડી રહ્યો, આ એક સંશોધનનો વિષય છે. અને હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં રાજ્યમાં વરસાદના રાઉન્ડ વિશે વાત કરતા જણાવ્યું કે આગાહી 16મી તારીખે, એટલે કે 16મી તારીખ તો ચાલી ગઈ છે, પણ 16મી તારીખે ભારે વરસાદ પડ્યો હતો અને ગઈકાલે એટલે કે 17 તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટી ગયું હતું. 17મીએ આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો ન હતો અને આગાહી હજુ પણ 3 દિવસની બાકી છે. એટલે 3 દિવસમાં હજી કેટલો વરસાદ પડે તેની વાત કરવામાં આવશે. એટલે કે પરેશ ગોસ્વામી આ 3 દિવસમાં કેવો વરસાદ પડશે તેની વાત કરી છે.